નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના સરસ મજાના લેક્ચરની અંદર, જેની અંદર હું આજે તમને જણાવવાનો છું ધોરણ 12 એસપીસીસીની મોસ્ટ આઈએમપી વિધિઓ, અને એ તમારા આવનારા પેપરમાં ખાસ કામમાં લાગશે. વિભાગ ડીમાં કે વિભાગ ઈમાં આ બે વિભાગની અંદર 3 માર્ક્સમાં મોટાભાગે વિધિઓ 4 માર્ક્સમાં પૂછાતી હોય છે. અમુક નાની નાની વિધિ એ 3 માર્ક્સમાં પણ પૂછાતી હોય છે. ક્યારેક ક્યારેક એવું કહે છે કે વિધિના મુદ્દાના માત્ર નામ જણાવો, એમ કરીને 2 માર્ક્સમાં પૂછી લે છે. હવે સવાલ એ કે સાહેબ વિધિઓ છે કેટલી અને અમારે કઈ કઈ પાકી કરવાની. વિધિનો પ્રોબ્લેમ ક્યાં છે કે વિધિનો સવાલ જ્યારે પૂછાય ત્યારે માત્ર ને માત્ર વિધિના સવાલો ના મુદ્દા તમારે ક્રમમાં લખવા પડે. બીજી બાજુ એ પણ ધ્યાનમાં રાખવું પડે કે વિધિનો નિયમ છે કે એમાં 3 માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં ગમે એટલા 5 માર્ક્સમાં પૂછાય, એક પણ મુદ્દો બાકી ન રહેવો જોઈએ. વિધિ અધૂરી રહી તો એનો માર્ક્સ અડધો ઉડે. એટલે બધા મુદ્દા આવડતા હોય અને ક્રમમાં રાખવા હોય એ બાબત આ વિધિનો સવાલનો જવાબ અટેન્ડ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, એટલે હું એ વિધિવાળું જે સૌથી અઘરા પ્રશ્નો કહેવાય છે એસપીસીસીમાં એ હું તમને ફટાફટ કહું છું. સ્ક્રીનશોટ એ પાડવાની જરૂર નથી, બસ તમારે ટીક કરી લેવાનું છે ચોપડીમાં લઈને કે કઈ કઈ વિધિ મારે વાંચવાની છે. વંચાઈ ગઈ હોય, પાકી થઈ ગઈ હોય તો વેલ એન્ડ ગુડ. હું તમને બસ અત્યારે રિવિઝન કરીને યાદ દેવડાવવા આવ્યો છું કે કઈ કઈ વિધિઓ છે જે તમારે એસપીસીસીમાં પૂછાવાની શક્યતાઓ છે ને છે. ચાલો ફટાફટ. સૌથી પહેલી વિધિ છે શેર અરજીની વિધિ. તો શેર અરજીની વિધિ કેટલા માર્ક્સમાં પૂછી શકાય ભાઈ? 4 માર્ક્સ. તો 4 માર્ક્સની અંદર શેર અરજીની વિધિ છે એ ખાસમ ખાસ પૂછી શકાય એ વ્યવસ્થામાં છે. 4 મુદ્દા છે. દરેક મુદ્દાની અંદર બરાબર 6 થી 8 લીટી તમારે લખવાની થાય જો 4 માર્ક્સમાં પૂછાય તો. 6 થી 8 લીટી ફરજિયાત. 6 થી 8 લીટી મિનિમમ તમારે લખવાની. એના પોઈન્ટ પાડીને જ લખવાની, ફકરા પાડવાના નહીં. જ્યાં જ્યાં આંકડા લખો ને અંડરલાઈન કરવાની. આમાં આસબા પદ્ધતિનો ઉલ્લેખ આવે છે તો આસબા પદ્ધતિનું એસ્ટ્રો ખાતોનો ઉલ્લેખ આવે છે, હે ને? તો એ પછી બધા મુદ્દા નીચે પેન્સિલથી અંડરલાઈન ફરજિયાત કરવાની. ઓકે, શેર અરજી મેળવવાની પ્રક્રિયા 4 પ્રકારોમાં વર્ગીકરણ છે. 4 પ્રકારનું લિસ્ટ બનાવી લખવાનું. છૂટક રોકાણકારો, સંસ્થાકીય, બિનસંસ્થાકીય અને કંપનીના કર્મચારીઓ એ લિસ્ટ બનાવવાનું. શેર વહેંચણી પત્રક સેક્રેટરી બનાવી લખવાનું. સેબી પાસે નોંધણી કરાવવી પડે, રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે, સંચાલક મંડળ સાથે મળીને વહેંચણીની નીતિ નક્કી થાય, એ બધું એની અંદર લખવાનું. તો 4 મુદ્દા લખશો તો તમને 4 4 માર્ક્સ મળશે. ઓકે, ડન છે. હાલો, હવે શેર વહેંચણીની વિધિ. આ વિધિ પણ 4 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા છે. પૂછાશે. પહેલો જ સવાલ આવશે શેર વહેંચણીની વિધિ. અર્થ લખવાની જરૂર નથી. તો વિધિના તબક્કા જો આ રીતે કે આસબા માન્ય છે. ઓકે, તો જો મેં પિંક કલરના નંબર અહીં મારી દીધા છે. સ્ક્રીનશોટ પાડી લ્યો તો કામ આવી જાય. કે સૌથી પહેલું કામ શું કરવાનું કે આસબા માન્ય બેંકની શાખા છે એના દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવાની. સ્થગિત કરવાની એટલે શું? બ્લોક કરવાની ભાઈ. તો બ્લોક કરી દો. બ્લોક કરી નાખ્યા પછી એ બ્લોક થયેલી અરજીઓ કોને આપવાની હોય? સિન્ડિકેટ મેમ્બરને. વાર્તાની જેમ યાદ રાખો ને તો જલ્દી યાદ રહી જશે. સિન્ડિકેટ મેમ્બરને આપી દીધી. હવે સિન્ડિકેટ મેમ્બર શું કરે? અરજીની તમામ વિગતો શેર બજારની જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય એની અંદર નાખે. એની અંદર નાખ્યા પછી સિન્ડિકેટ મેમ્બર શું કરે? અરજીની તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલી દે. અને ભરણા રજિસ્ટ્રારને મોકલી દે અને માન્ય શેર બજારોને મોકલી દે. એ મોકલી દીધા પછી ભરણાનો રજિસ્ટ્રાર શું કરે? જેટલી અરજી આવી છે એને અલગ અલગ વર્ગો છે, છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, આ બધામાં વહેંચણી કરે. અને વહેંચણી કર્યા પછી સંપૂર્ણ વિગતોવાળું પત્રક તૈયાર કરે. અચ્છા, પત્રક તૈયાર થઈ ગયું. પત્રક તૈયાર થઈ ગયા પછી શું કામ કરવામાં આવે? તો કે બધા મધ્યસ્થીઓ અને સંચાલક મંડળની બધા પક્ષકારો ભેગા થાય. ભેગા થઈને ફાળવણીનો આધાર નક્કી કરે કે કયા કયા પ્રકારના શેર હોલ્ડરને કેટલા શેર આપણે કયા ફાળવવા. એ જે આધાર નક્કી કર્યો એ આધારને ધ્યાનમાં રહીને ત્યાર પછી શું કરવામાં આવે? શેરની ફાળવણી. જેણે અરજી કરી હતી એને શેર ફાળવી દેવામાં આવે. હવે કોને કોને કેટલા શેર ફાળવા એનું તૈયાર કરવામાં આવે પત્રક. અને પત્રક તૈયાર કરીને 3 જણાને મોકલવાનું. કોને? શેર બજારને, ડિપોઝિટરીને અને સેબીને. આ 3 જણાને મોકલી દેવું પડે. ઓકે, અને મોકલી દીધું પછી ડિપોઝિટરી. ડિપોઝિટરી એટલે કોણ? NSDL અને CDSL. એને તમારે જાણ કરવાની કે ભાઈ જેની અરજી માન્ય રાખી એને ડીમેટ ખાતામાં શેર નાખી દો. જે શેર હોલ્ડર છે એને પણ SMS અને ઈમેલથી જાણ કરવાની કે ભાઈ બરાબર આવી ગયા છે. તમે જે અરજી કરી હતી એના શેર તમારા ડીમેટ ખાતામાં મેં જમા કરાવી દીધા છે. ઓકે, તો 8 મુદ્દા લખવાના થશે. 4 માર્ક્સમાં પૂછાશે તો એક પણ મુદ્દો ઓછો લખવાનો નથી.
શેર હપ્તા મંગાવવાની વિધિ પણ સેમ 4 માર્ક્સ માટે. તો શેર હપ્તા અંગેનો પહેલા ઠરાવ પસાર કરવાનો સંચાલક મંડળની સભામાં, પછી ઠરાવ પસાર કર્યા પછી સભ્યપત્રક બંધ રાખવાનું, અને સભ્યપત્રક મૂલ્ય બંધ રાખવાનું તો કે 7 દિવસ અગાઉ, જેથી ફટાફટ હપ્તા મંગાવી શકાય. યાદી તૈયાર કરવાની હપ્તાની, અને યાદીમાં એટલી વિગતો છે ખાસ તમારે મેન્શન કરવી જોઈએ. આટલી વિગતો મેન્શન કરો એટલે એ વિગતોના આધારે છે એ સેક્રેટરી નોટિસ બનાવીને શેર હોલ્ડરોને મોકલે, જેની પાસેથી હપ્તો મગાવવાનો છે. હવે તો મગાવી દીધો એટલે નોટિસ મોકલી દીધી. નોટિસ મોકલો એટલે નોટિસ મોકલ્યા પછી તમારે બેંકમાં જાણ કરવી પડે. ઓકે, મોકલ્યા પહેલાં જાણ કરવી પડે બેંકને. બેંકમાં ખાતું ખોલાવવું પડે, અને એ ખાતામાં જે રકમ હોય શેર હપ્તા ખાતે જમા તમારે કરવી પડે. એકાઉન્ટવાળા જેટલા પણ મિત્રો છે એને ખબર હશે કે શેર હપ્તા ખાતે નાણાં જમા થાય, હપ્તાના નાણાં. ઓકે, એ ખાતું બની ગયું પછી હપ્તાની નોટિસ શેર હોલ્ડરોને મોકલવાની, અને હપ્તા નોટિસ મોકલો તો એને કેટલા દિવસનો ટાઈમ આપવાનો હપ્તો ભરવા માટે? 14 દિવસનો ટાઈમ આપવાનો. 14 દિવસ પહેલાં શેર હોલ્ડરને અપાઈ દેવી જોઈએ, અને શેર હોલ્ડરને 14 દિવસનો ટાઈમ દેવાનો. 14 દિવસનો ટાઈમ દઈ દીધો. હવે પછી ઓલા બધા શેર હોલ્ડરો હપ્તાની ચૂકવણી કરશે. હવે જે હપ્તાની ચૂકવણી થાય એ ઓલા બેંકના શેર હપ્તા ખાતામાં જમા થાય. ઓકે, જમા થાય તો બેંક શું કરે? બધી ભરણા ચિઠ્ઠી છે એ કંપનીને આપે અને શેર હોલ્ડરોને આપે. એના આધારે સેક્રેટરી શું કરે? હપ્તા પત્રકમાં કોના કોના હપ્તા આવી ગયા, કોના કોના બાકી રહ્યા એ નોંધ કરે. નોંધ કરીને જેના હપ્તા ભરવાના બાકી છે એની યાદી તૈયાર કરે અને સંચાલક મંડળની સમક્ષ રજૂઆત કરે. ઓકે, એટલે હપ્તા વિધિ પૂરી થઈ ગઈ. જપ્તીની વિધિ છે. પહેલા ચેપ્ટરમાં બહુ બધી વિધિ છે, બાકી 4 વિધિ છે, આ ચોથી વિધિ છે. બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની, કોણે કોણે શેર ઉપર હપ્તો નથી ભર્યો એનું લિસ્ટ બનાવીને સંચાલક મંડળ સામે લઈ જવાનું, અને એ લોકો છે પછી ચર્ચા વિચારણા કરે શું કરવું. ચર્ચા વિચારણા કર્યા પછી શું કરવાનું? સભ્યને સ્મૃતિપત્ર મોકલવાનો કે ભાઈ તમે હપ્તા રકમ ભર્યાની. સ્મૃતિપત્ર યાદ દેવડાવવાનું કે ભાઈ આ ચોક્કસ તારીખ સુધીમાં ભૂલી ગયા હોય તો ભરી દો ને ભાઈ વ્યાજ સહિત, હે ને. તોય ઓલો શેર હોલ્ડર હપ્તા ન ભરે તો પછી એને આપણને અંતિમ ચેતવણી. બરાબર, ધ્યાન રાખજે, મેરા વચન એ શાસન. જો ન ભર્યો હોય તો ઢીબી નાખશું, ધ્યાન રાખજે. એવું ન કે, પણ એમ કે ભાઈ સ્મૃતિપત્ર મોકલવા છતાં કોઈ પ્રતિભાવ ન મળે તો પત્ર મળ્યાથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની છેલ્લી સૂચના આપવામાં આવે. અને એમાંય લખવામાં આવે કે જો હવે નહીં નાણાં ભર્યા તો અમે તમારા શેર શું કરશું? જપ્ત, એવી ચેતવણી આપવામાં આવે. છતાં પેલો ભાઈ કે મેં છું પુષ્પા, મેં ઝૂકીશ નહીં. તો પછી શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે. તો સંચાલકો છે શેર જપ્તીનો ઠરાવ સંચાલક મંડળની સભામાં કરે, અને શેર જપ્તીની નોટિસ એ જે તે શેર હોલ્ડરને સમાચાર પત્રમાં બધાને મોકલવામાં આવે કે ભાઈ આ તમે તમારા શેર ઉપર બાકી હપ્તા નાણાં નથી ભર્યા એટલે અમે તમારા શેર જપ્ત કરી લઈએ છે. અને શેર હોલ્ડરની કહેવાનું હાલો પ્રમાણપત્ર આપ્યું તું એ લાવો પાછું. આ શેર જપ્તી થઈ ગઈ એની જાણ પછી કરવાની વર્તમાન પત્રોમાં. એટલે શું છે કે ઓલો ભાઈ હોય એ ખોટે ખોટા ફાયદા ઉઠાવે નહીં. અને જાણ થઈ જાય પછી સભ્યપત્રકમાં નોંધ કરવાની. જેના શેર જપ્ત થયા હોય એ સભ્યનું નામ સભ્યપત્રકમાંથી ઢીસક્યાવ ઉડાડી દેવાનું. એ ઢીસક્યાવ કરી નાખો એટલે તમારી શેર જપ્તીની વિધિ અહીંયા શું થઈ જાય? પૂરી થઈ જાય. પહેલા ચેપ્ટરની અંદર આટલી વિધિ છે. હવે બીજા ચેપ્ટરમાં વિધિ આપી છે આપણને શેરની ફેરબદલીની વિધિ. એમાં સંપૂર્ણ શેરની ફેરબદલી કે આંશિક શેરની ફેરબદલી કે કોઈ પણ કાંઈ પણ કે બરાબર ફેરબદલીની વિધિ આ સેમ રહેશે. કે જેમાં સૌથી પહેલાં ફોર્મ નોંધાવવાનું, મતલબ ફોર્મ મેળવવાનું, અને મેળવવાનું પછી સહી સિક્કો તારીખ કરાવવાના. ફોર્મ લઈ લીધા પછી શું કરવાનું? ફોર્મ ભરવાનું. ફોર્મની અંદર બધી ડિટેલ વિગતો છે કે ભાઈ નામ, સરનામું, કઈ કંપનીના શેર, કેટલો પ્રમાણપત્ર નંબર, શેરની કિંમત, આ બધી વિગત ભરવાની. અને ખરીદનાર વેતનારની સહી અને સાક્ષીની સહી આની અંદર છે તમારે ફરજિયાત કરાવવાની થાય. ફોર્મ ભરાઈ ગયું છે, વિગત ભરાઈ ગઈ એટલે કંપનીમાં દેવા જવાનું. કંપનીમાં દેવા શું જવાનું? શેરનું ફેરબદલીનું ફોર્મ હારે પ્રમાણપત્ર. એ બે વસ્તુ કંપનીમાં જમા કરાવવાની. ક્યાં જમા કરાવવાની? કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે. કોણ બેઠું હોય ત્યાં? કંપનીના સેક્રેટરી બેઠા હોય. હવે સેક્રેટરીને આપી દેવાનું. સેક્રેટરીને આપો એટલે સેક્રેટરી શું કરે? ફોર્મ લઈ લે અને એના બદલામાં પહોંચ આપી. પહોંચ આપણે મેળવી લેવાની. બરાબર ને? જો સેક્રેટરી છે ફેરબદલીનું ફોર્મ અને પ્રમાણપત્ર મળે તો એ ફોર્મ મળેની પહોંચ સેક્રેટરી ખરીદનારને આપે. એ પહોંચ આપણે સાચી રાખવાની. પહોંચ એ સબૂત છે કે તમે શેરની ફેરબદલીનું ફોર્મ કંપનીમાં ભર્યું છે. હાલો, સેક્રેટરીને આ બધા ફોર્મ મળી જાય બરાબર. પછી જો સેક્રેટરી શું કામ કરે? શેરની ફેરબદલી અંગેની જાણ ખરીદનાર અને વેચનાર બેયને એક એક્સ્ટ્રા નોટિસ મોકલે કે તમે શેર ખરીદવા માટે અરજી કરી સાચું. વેચનારને કે તમે શેર વેચવા માટે અરજી કરી સાચું. શું લેવાય કે કોઈ ખરીદનાર કે વેચનાર ફ્રોડ હોય તો એ અહીંયા પકડાઈ જાય. અને નોટિસનો જવાબ દેવા માટે 2 સપ્તાહનો ટાઈમ આપે કે તમને આ ફેરબદલી સામે કાંઈ વાંધો હોય અને તમને ના ન કરવી હોય ફેરબદલી તો 2 સપ્તાહમાં તમે અરજી કરી શકો. ભાઈ ના મેં તો કાંઈ એવું કંઈ કર્યું નથી, આ કોઈ મારા નામે છે નામ રમી જાય છે એટલે મારા ધંધો નથી કરવો. તો સેક્રેટરી ફેરબદલી અટકાવી દે. પણ 14 દિવસમાં એટલે કે 2 સપ્તાહમાં કોઈ વાંધો ન આવે તો સેક્રેટરી
આગળની અંદર કામ કરે. શું આગળ કામ કરે? તો ફેરબદલી પત્રકમાં નોંધ કરે, કોણે અરજી કરી, કોણ ખરીદવા માંગે છે, કોણ વેચવા માંગે છે, એ બધાની નોંધ અહીંયા કરે. નોંધ થઈ જાય પછી આખું ફેરબદલી પત્રક સંચાલક મંડળ સમક્ષ લઈ જાય અને પછી ઠરાવ પસાર કરાવે શેર ફેરબદલીની મંજૂરીનો. તો જેના માન્ય રાખવાનો હોય માન્ય કરે, અમાન્ય રાખવાનો હોય અમાન્ય કરે. અને પછી જેના માન્ય રાખ્યા હોય એની જાણ જે તે શેર હોલ્ડરોને થઈ જાય. છેલ્લું કામ સેક્રેટરીનું પત્રકમાં નોંધ કરવાનું છે. જો જેણે શેર વેચ્યા હોય એ વેચનાનું નામ રદ કરી નાખવાનું સભ્યપત્રકમાંથી, અને જેણે શેર ખરીદ્યા હોય એનું નામ સભ્યપત્રકમાં નોંધી દેવાનું. ઓકે, એટલે આ રીતે છે એ સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ થાય. ઓકે, ચેપ્ટર નંબર 3 ની અંદર આ સરસ મજાનો સવાલ છે, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ઓકે, બહુ નાનો છે, 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછી શકાય એવો. તો ડિબેન્ચર મંડળની સભામાં ઠરાવ. તો સૌથી પહેલું એ થાય કે ભાઈ ડિબેન્ચર માફ કરજો, ડિરેક્ટર મંડળ સંચાલક મંડળની સભામાં સૌથી પહેલા ડિબેન્ચર, કારણ કે ઉછીની મૂડી છે ને, એટલે ઉછીની મૂડી બહાર પાડવાની છે. અને એટલા માટે ઉછીની મૂડી બહાર પાડવાની હોય તો ઉછીની મૂડી બહાર પાડવા માટે અગાઉ તમારે ઠરાવ પસાર કરવો પડે. નહીં ઠરાવ પસાર કરો એમાં શું શું નક્કી થાય, કેટલા બહાર પાડવાના, કિંમત કેટલી રાખવાની, કુલ રકમ કેટલા બહાર પાડવાના, વ્યાજ કેટલું ચૂકવશું, વ્યાજની ચૂકવણી ક્યારે કરશું, અન્ય કઈ કઈ શરતો રાખશું, એ બધી બાબતો અંગે નિર્ણય લેવામાં આવે. હાલો, નિર્ણય લેવાઈ ગયો, ઠરાવ પસાર થઈ ગયો. પછી શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. ક્યારે? આ દર વખતે નહીં કરવામાં આવતો, અમુક વખત કરવામાં આવે. પણ ક્યારે? કે જ્યારે કંપની ઉછીના નાણાં ડિબેન્ચર બહાર પાડે છે. હવે જો ડિબેન્ચરનું પ્રમાણ કંપની પાસે જે અનામત ભંડોળ પડ્યું હોય એના કરતાં જો વધારે રાખવામાં આવે, બરાબર, તો સત્તા મર્યાદા કરતાં વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય તો કંપનીની સામાન્ય સભા બોલાવવી પડે. માની લો કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડવાના છે 17 કરોડના અને કંપની પાસે અનામતો પડી છે 12 કરોડની, તો કંપની પાસે જેટલા અનામત નાણાં પડ્યા છે એના કરતાં વધારે રકમના ડિબેન્ચર તમારે બહાર પાડવાના છે. ત્યારે કંપનીની સામાન્ય સભામાં શેર હોલ્ડરની પરમિશન લેવી પડે, કારણ કે માલિકોને પૂછવું પડે ને કે માથે આપણી તેવડ સીન કરતાં વધારે દેવું લઈએ છીએ આપણે. હાલો, ઠરાવ પસાર થઈ ગયો. પછી શું કરવાનું ભાઈ? સેબીની પરમિશન લેવાની, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કારણ કે ઉછીના નાણાં છે તો સેબીની પરમિશન લેવાની. અને સેબી જે માર્ગદર્શક સૂચનો આપે કે આમ કરો આમ કરો આમ કરો એનું તમારે પાલન કરવાનું. પછી નંબર 4, વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું. વિજ્ઞાપન પત્ર કેમ? તો કે શેર બહાર પાડો છો એવી રીતે ડિબેન્ચર પણ મૂડી કહેવાય જાહેર જનતા માટે, અને એટલા માટે વિજ્ઞાપન પત્ર પણ કંપનીએ બહાર પાડવાનું. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો તમારે દર્શાવવાની, બરાબર, કે કયા રકમના છે, કેટલી કિંમતના છે, કેટલી મુદતના છે, કેટલું વ્યાજ છે, કઈ શરતો છે, બધું વિજ્ઞાપન પત્રમાં દર્શાવવું પડે. બીજું લખ્યું છે કે ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી કંપની કે સંસ્થાઓ, બરાબર, વ્યક્તિ કે સંસ્થાઓ અભ્યાસ કરે અને ડિબેન્ચર ખરીદેનો પછી લોકો નિર્ણય કરે. ચલો, વિજ્ઞાપન પત્ર બહાર પાડી દીધા પછી હવે ડિબેન્ચર હોલ્ડરો એમ કે ભાઈ અમે રોજ કંપનીમાં નહીં આવીએ કે અમે તમને ડિબેન્ચરના નાણાં તારી દીધા પણ અમારા નાણાંનો વહીવટ સાચો થયો ખોટો તો કેમ ખબર પડે? તો પછી એમના લાભ માટે નિમવા પડે ડિબેન્ચર ટ્રસ્ટી, જે શું કામ કરે? ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ કરે. ઓકે, રક્ષણ માટે કીધું છે ટ્રસ્ટ ધારાની જોગવાઈ પ્રમાણે ડિબેન્ચર એક ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે. શું કહેવાય? ટ્રસ્ટ ડીડ એ બનાવવામાં આવે. અને ડિબેન્ચર હોલ્ડરો કોણ નિમણૂક કરે? ડિબેન્ચર ટ્રસ્ટીની ડિબેન્ચર હોલ્ડરો નિમણૂક કરે. એ એમ કે ભાઈ અમારા વતી આ વ્યક્તિ છે કંપનીમાં રહેશે અને અમારા હક અને અધિકાર જળવાય છે કે નહીં એનું એ ધ્યાન રાખશે. તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક ડિબેન્ચર હોલ્ડરો કરી દે. હાલો, થઈ જાય. પછી બાંયધરી દલાલ સાથે કરાર કરવામાં બહાર પાડતા પહેલા, કારણ કે ડિબેન્ચર બહાર પાડ્યા તો શેરની જેમ જ 90% અરજીઓ મળવી જોઈએ. 90% અરજી ન મળી તો, અને એટલા માટે સિક્યોરિટી માટે કંપની છે બાંયધરી દલાલ સાથે કરાર કરે છે કે બહાર પાડ્યા જો લઘુત્તમ ભરણું થયું તો તમારે એટલા લઈ લેવાના. ઓકે, પછી નંબર 7, શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું. શિડ્યુલ બેંક એટલે કોઈ પણ સરકારી બેંકમાં તમારે ખાતું ખોલાવવું પડે. ઓકે, તો નાણાં સ્વીકાર, સીધી વાત છે ને, ડિબેન્ચર બહાર પાડ્યા તો નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં ફરજિયાતપણે તમારે ખાતું ખોલાવવું પડે જ. 8મો મુદ્દો છે શેર બજારમાં નોંધણી. તો યાદ રાખજો, વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરવાની હોય અને આ અરજી કોઈ કારણસર નામંજૂર થાય તો કંપનીએ ડિબેન્ચરના નાણાં શું કરવા પડે? પાછા આપવા પડે. એટલે ડિબેન્ચરનો બધો વહીવટ કરતાં પહેલાં શેર માર્કેટમાં ડિબેન્ચરનું રજિસ્ટ્રેશન કરાવવું પડે સેબી પાસે. શેર બજારવાળા એમ કે હા ઓકે તો ડન. જો શેર બજારવાળા ના પડે કે મેં નહીં કરીએ તો જેટલી પ્રોસેસ અગાઉના 7 મુદ્દામાં કરી બધી રિવર્સ કરી નાખવાની અને ટાટા બાય બાય ચિયા થઈ જવાનું. ઓકે, આ તો હું તમને ખાસ વચ્ચે સાથે કહી દઉં કે ભાઈ આપણી ભવિષ્યવાણી અને સૂર્યોદય બંને લેક્ચર જોરદાર ધમાકેદાર આવવાના છે. ભવિષ્યવાણી છે એ 10 તારીખે સાંજે, સૂર્યોદય સવારે 11 તારીખે 4 વાગ્યે તમારા માટે હું લઈને આવવાનો છું. એટલે જો તમે વિડીયો જોઈ રહ્યા છો
તો તમારા માટે એ બંને લેક્ચર ખાસમાં ખાસ ખૂબમાં ખૂબ કામના છે. મૂકતા નહીં, ભૂલતા નહીં, નહીતર હેરાન થશો, પછતાશો. ઓકે, પહેલા પેપરમાં ઇકોમાં જેટલા પછતાણા કે સાહેબ અમે વિશ્વાસ ન રાખ્યો ને ઇકોનોમિક્સમાં ભવિષ્યવાણીમાં, એટલે હલકામાં લીધી ભવિષ્યવાણીને, એટલે ન જોઈ, પૂરેપૂરી ન જોઈ અમે, અને હેરાન થયા. તો જો તમારે ન થવું હોય તો ભવિષ્યવાણી, સૂર્યોદય બંનેમાં ખાસ ભૂલ્યા વગર મિત્રો જોડાઈ જજો. ઓકે, આ બાબતનું ધ્યાન રાખવાનું. ચલો, માની લો શેર બજારમાં નોંધણી થઈ ગઈ, પછી તો ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવાનું કે કોને કેટલી અરજી કરી અને એમાં કોને કેટલા શેર વહેંચવાના. હવે કોને કેટલા વહેંચવાના એ નિર્ણય ક્યાં થાય? સંચાલક મંડળની સભામાં નિર્ણય થાય. ઓકે, હવે નિર્ણય થઈ ગયો પછી શું કરે સેક્રેટરી? જેને ડિબેન્ચર ફાળવા હોય એના પ્રમાણપત્ર એને સેક્રેટરી મોકલી આપે. તો જો અહીં લખ્યું છે કે ડિબેન્ચરના પ્રમાણપત્ર જેણે ડિબેન્ચરના અરજી કરી હોય કંપની એને અરજી મંજૂર કરે, બરાબર, તો એ નાણાં ચૂકવવાની શરતે અથવા તો પૂરા નાણાં ચૂકવાઈ ગયા પછી સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્ર બનાવે અને ડિબેન્ચર હોલ્ડરને ચોક્કસ સમય મર્યાદામાં મોકલી આપે. તો 10 મુદ્દા થાય ત્યાં આપણું કામ પતી જાય. ડન છે? એટલે આ રીતનું છે. ઓકે, 7મું ચેપ્ટર જે છે વિસર્જન, એની અંદર પણ આપણને 2 વિધિ આપી છે. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ અને શું કહેવાય ફરજિયાત વિસર્જનની, એટલે કે અદાલત દ્વારા વિસર્જનની વિધિ. તો સૌથી પહેલા સ્વૈચ્છિક વિસર્જન જોઈ લઈએ આપણે. તો સ્વૈચ્છિક વિસર્જનમાં સૌથી પહેલું શું આપણે કરવું પડે? તો કે સદ્ધરતાનું જાહેરનામું કરવું પડે. યાદ રાખજો, એમસીક્યુમાં બહુ બધી વાર પૂછાય છે કે સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે? તો યાદ રાખજો, સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે છે. સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે છે. સદ્ધરતાનું જાહેરનામું એટલે શું ભાઈ? સાદી ભાષામાં કંપની પાસે મિલકતો કેટલી છે, કંપની પાસે દેવા કેટલા છે, કોને કેટલા નાણાં ચૂકવવાના બાકી છે, કોની પાસે કેટલા નાણાં ઉઘરાવવાના બાકી છે, આની સ્થિતિ દર્શાવતું પત્રક, એને આપણે સદ્ધરતાનું જાહેરનામું કહીએ છીએ. તો એ બનાવવું પડે, રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે અને સંચાલકોએ સોગંદનામા ઉપર રજૂ કરવું પડે, જેથી ખોટું થયું હોય તો આગળ કામ થાય. સોગંદનામું આ જાહેરનામું જ્યાં સુધી ન બને ત્યાં સુધી વિસર્જનની પ્રક્રિયા આગળ ચાલે નહીં. માની લો કે સદ્ધરતાનું જાહેરનામું બની પણ ગયું, પછી તો શું થાય? ઠરાવ પસાર કરવામાં આવે કે જેમાં કંપનીના સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે અને કંપનીને ફડચમ એટલે વિસર્જનમાં લઈ જવાનો ઠરાવ પસાર કરે. હાલો, ઠરાવ પસાર થઈ ગયો પછી ઠરાવની જાહેરાત આખા ગામને કરવી પડે ને. તો આખા ગામને ક્યાં કરવાની? તો કે જે જિલ્લામાં કંપની આવી હોય એ જિલ્લાના વર્તમાન પત્રમાં 14 દિવસની અંદર કંપનીએ જાણ કરી દેવાની, ભાઈ કંપની છે એનો વિસર્જનનો ઠરાવ પસાર થઈ ગયો છે અને વિસર્જનની પ્રોસેસ શરૂ થઈ ગઈ. ચલો, જાણ થઈ ગયા પછી લિક્વિડેટરની નિમણૂક કરવાની. લિક્વિડેટરનું ગુજરાતી થાય વિસર્જન અધિકારી. તો આ અધિકારીની નિમણૂક કરવાની. આ કામ ભાઈ શું કરશે? આર્થિક પ્રક્રિયા વિસર્જનવાળી પ્રોસેસ છે એ હેન્ડલ કરશે અને જરૂર પડે એમાં ફેરફાર કર્યા કરશે. હવે ચાલો, એ થઈ ગયું. પછી કંપનીની સત્તામાં જેટલા લોકો છે, કોણ? મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને મેનેજર, આ બધાની સત્તાનો લિક્વિડેટરની નિમણૂક થાય એટલે આ બધાની સત્તાનો શું આવી જાય? અંત આવી જાય. થઈ ગયો એટલો અંત. પછી રજિસ્ટ્રારને તમારે જાણ કરવી પડે કે ભાઈ મેં લિક્વિડેટરની નિમણૂક કરી છે. કેટલા દિવસમાં? 30 દિવસમાં તમારે જાણ કરવી પડે. ઓકે, ડન. હવે જાણ થઈ ગયા પછી બીજી જાણ આવકવેરા અધિકારીને કરવી પડે. એ પણ 30 દિવસમાં જાણ કરવી પડે કે અમે ભાઈ લિક્વિડેટરની નિમણૂક અમે કરી છે. હાલો, થઈ ગયું. હવે જાણ કરી દીધા પછી લિક્વિડેટરની પુનઃ નિમણૂક કરવી પડે. તો એ કરવાની. ભાઈ હવે એક લિક્વિડેટર નિમો તો હવે વિસર્જન પૂરું થાય એ પહેલા તો ઉપડી ગયો, કંઈક બીજે વયો ગયો, તો એની જગ્યાએ બીજા નવા લિક્વિડેટર નિમણૂક કરવાની. કરો એટલે વળી પાછી જાણ રજિસ્ટ્રારને કરવાની. હવે લિક્વિડેટરનું કામ શું આવ્યું? તો એ મિલકતોનું વેચાણ કરે, બધી ભેગી કરે અને ભેગી કરીને મિલકતો કંપનીમાં વેચે. કંપનીની મિલકતો વેચે ને બધા રૂપિયા ભેગા થાય પછી એમાંથી બધાને વહેંચવાનું કામ શરૂ કરી દે. ઓકે, તો મિલકત વેચી નાખી પછી બોલાવવી પડે સભ્યોની સામાન્ય સભા. ક્યારે બોલાવવી પડે? જો આ વિસર્જનની પ્રોસેસ 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો. માની લો 3 વર્ષ વિસર્જનની પ્રોસેસ ચાલી તો, કારણ કે કંપની મોટી હોય, મિલકતો તાત્કાલિક વેચાય નહીં, અને એટલા માટે જ્યારે 1 કરતાં વધારે વર્ષ માટે વિસર્જનની પ્રોસેસ ચાલુ રહે તો 3 વર્ષ ચાલુ રહે ફોર એક્ઝામ્પલ, તો દર વર્ષના અંતે સામાન્ય સભા બોલાવવી પડે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિસર્જનમ. તો કંપની છે એનું બધું કામ પતી જાય એટલે લિક્વિડેટર શું કરે? પોતાનો અહેવાલ બનાવે અને અહેવાલ છે એ સામાન્ય સભામાં રજૂ કરે. સામાન્ય સભામાં રજૂ કર્યા પછી એ અહેવાલ કોને આપે? ઓફિશિયલ લિક્વિડેટર, અદાલતનો લિક્વિડેટર એને આપે. ઓફિશિયલ લિક્વિડેટર અહેવાલ ચેક કરે, તપાસે અને પછી એ કોને જણાવે? અદાલતને, ટ્રિબ્યુનલને જણાવે. અદાલતને જણાવે પછી અદાલત યોગ્ય નિર્ણય લઈ વિસર્જનનો હુકમ કરે. આ રીતનું કામ થાય.
ડન છે? તો આ છે સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, લેણદારો દ્વારા વિસર્જન. આ લેણદારો દ્વારા વિસર્જન એટલે શું ભાઈ? કે જે લેણદારોને કંપની નાણાં ન ચૂકવે, બરાબર, તો એ લોકો પોતાનું લેણું વસૂલ કરવા માટે, બરાબર, વિસર્જનની માંગણી અદાલતમાં કરી શકે. અને જ્યારે અદાલતમાં વિસર્જનની માંગણી કરે ત્યારે સૌથી પહેલાં શું કરવું પડે? સભ્ય અને લેણદારની સભા બોલાવવાની હોય, બરાબર. લેણદારો એક સાથે અને સભ્યો, ઇટ મીન્સ કે શેર હોલ્ડરો અને લેણદારો બધાની એકારે સભા બોલાવવાની હોય. સભા બોલાવી ગયા પછી એક પ્રમુખ નિમવો પડે, બરાબર. એમાં પ્રમુખ તરીકે કોણ હોય? સંચાલક. તો કંપનીના સંચાલકો છે, કોઈ એક સંચાલકને એ સભાનો પ્રમુખ નિમવાનો અને કંપનીના વિસર્જનનો ઠરાવ પસાર કરવાનો. હવે ઠરાવ જે પસાર કરવાનો એ કોઈની સભામાં થાય? મોસ્ટ ઓફ લેણદારની સભામાં ઠરાવ પસાર થાય, પ્રમુખ નિમાઈ ગયા પછી. હાલો, ઠરાવ પસાર થઈ ગયો પછી ઠરાવની જાણ રજિસ્ટ્રારને કરવાની આવે, બરાબર. એક નકલ ઠરાવની મોકલવાની, ભાઈ અમે લેણદારોની સભામાં કંપનીનું વિસર્જન કરવા માટે ઠરાવ પસાર કર્યો છે, એવી રજિસ્ટ્રારને જાણ કરવાની. હાલો, રજિસ્ટ્રારને જાણ થઈ ગયા પછી લિક્વિડેટર નિમવાનો. આ લિક્વિડેટરનું કામ શું? કંપનીનું વિસર્જન કરવાનું કામ છે. તો કંપનીના સભ્યો અને લેણદારો એમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે. જો કે લેણદારો છે એ નિમણૂક કરેલ વ્યક્તિ કંપનીની ફડચાનું કામ કરશે, અને લેણદારો લિક્વિડેટર નિમણૂક ન કરી હોય તો સભ્યો જે વ્યક્તિ નિમણૂક કરી હોય એ લિક્વિડેટર તરીકે કામ કરેલા. મોસ્ટ ઓફ લેણદારો જે છે એ લેણદારો લિક્વિડેટરની નિમણૂક આ પ્રોસેસમાં કરે છે. અને લેણદાર ન કરે તો સભ્યો કરે. બોલી બેમાંથી એક લિક્વિડેટર નિમણૂક કરે. લિક્વિડેટરની જ્યારે નિમણૂક થાય ત્યારે એનું મહેનતાણું પણ નક્કી કરવામાં આવે, ભાઈને પૈસા કેટલા દેવાના. અને ક્યાં બધું નક્કી થાય? લેણદારોની સભામાં તપાસ કમિટી અને અદાલત, આ બે સંસ્થા છે, નક્કી કરે કે આ ભાઈને કેટલા પૈસા મળશે. બીજું, તપાસ કમિટી નિમવાની. તપાસ કમિટી નિમવાની જવાબદારી કોઈની? સંચાલકોની. કે તપાસ કમિટી નિમે કે લેણદાર દ્વારા જે ઓલો લિક્વિડેટર વિસર્જન કરે છે સાચું કરે ખોટું કરે, બરાબર. તો એ તપાસ કમિટી નિમણૂક લેણદારો નિમણૂક કરી શકે. કંપની નહીં, સોરી, સંચાલકો નહીં, સોરી, લેણદારો નિમણૂક કરી શકે. ભાઈ ધ્યાન રાખજો, બરાબર, લિક્વિડેટર લોચા ન મારે. જે દિવસે લિક્વિડેટર નિમણૂક થાય એ દિવસે એની સત્તાનો શું આવી જાય ભાઈ? અંત. એની સત્તાનો કોનો અંત આવે? મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળ, આ બધા કેએમપીની સત્તાનો અંત આવી જાય. અંત આવી ગયા પછી હમણાં ઓલા સ્વૈચ્છિક વિસર્જનમાં હતા ને મુદ્દાની કોપી છે કે વિસર્જનની પ્રક્રિયા પૂરી થાય એના પહેલાં આકસ્મિક સંજોગોમાં લિક્વિડેટર વયો જાય કંપની મૂકીને, તો એની જગ્યાએ નવા લિક્વિડેટર તરીકે બીજા વ્યક્તિની નિમણૂક કરવાની. પણ જે નવા વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરો છો એની જાણ તમારે રજિસ્ટ્રાર કો કરની પડેગી, હે ને. બીજું કે લેણદારોની સભા બોલાવવી પડે. ક્યારે બોલાવવી પડે? ઓલામાં સામાન્ય સભા બોલાવતા હતા કે ભાઈ વિસર્જનની પ્રોસેસ એક કરતાં વધારે સમય માટે જો ચાલુ રહે તો પછી તમારે દર વર્ષે વર્ષના અંતે લેણદારોની સભા બોલાવવી પડે ને એ લોકોને કહેવું પડે કે વિસર્જનનું કામ અહીંયા પહોંચ્યું એમ કહેવું પડે તમારે. ઓકે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, વિસર્જન. તો લિક્વિડેટર બધું કરી નાખે, અંતિમ સભા બોલાવે, આખો અહેવાલ આપે, પછી અહેવાલની જાહેરાત વર્તમાનપત્રમાં કરે, ગેઝેટમાં આપે. અને અહેવાલ પછી છેલ્લે કોને મોકલાવે? લિક્વિડેટર અહેવાલ કોને આપે? ઓફિશિયલ લિક્વિડેટરને. અને ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો અહેવાલ કોને આપે? ટ્રિબ્યુનલને. બોલે તો અદાલતને. અદાલત પછી અભ્યાસ કરે અને શું જાણ કરી દે કે ભાઈ બહેનો હાલો વિસર્જન. અને અહીંયા આપણી બધી વિધિઓના લેક્ચરનું પણ શું થાય છે? વિસર્જન, બરાબર ને. ઘણી બધી 5, 6, 4 એટલે 7 કે 8 સાતેક વિધિઓ છે. એ સાતેક વિધિઓ મેં તમારી સામે શેર કરી છે. જરાક જોઈ લેજો, રિવિઝન કરી નાખજો. આવડે છે તો વેલ એન્ડ ગુડ, નથી આવડતું હોય તો ટેન્શન લેવાની વાત નથી, કારણ કે એના અથવાના ઘણા બધા સવાલો છે આપણને આપવાની સુવિધા બોર્ડે કરી છે, તો એ પણ લખી શકો. પણ હા, જ્યાં સુધી તમને વિધિ આવડે છે તો પ્લીઝ લખજો. હા, ઇઝી પીઝી છે એકદમ. એ કઈ વિધિનો મુદ્દો એવો નથી જેમાં 4, 4, 5, 5 મુદ્દા તમારે સમજાવવા પડે. પહેલી એક ઓલી શેર અરજીની વિધિને બાદ કરતા બાકીની તમામ વિધિઓ એકદમ ઇઝી છે. તો જરાક જોજો, મજા કરજો, પાકું કરજો. અને બોર્ડની પરીક્ષામાં એસપીસીસીમાં 100 માર્ક્સ લાવવાના છે. ભવિષ્યવાણી સૂર્યોદય આવવાના છે અને તમારો સાથ મને એમાં જોશે ને જોશે જ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.